સંદેશમાંથી પાઠ 4થો અધ્યાય કડી 26 થી 34। વળી તેમણે કહ્યું, ઈશ્વરનું રાજ્ય તો આવું છે, કોઈ માણસ જમીનમાં બી વાવે છે, પછી તો તે રોજ રોજ રાતે ઊંઘે છે અને દિવસે જાગે છે, દરમિયાન બી ઉગી નીકળી મોટું થતું જાય છે। આ શી રીતે બને છે તેની એની ખબર નથી પડતી। ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે, પહેલા ફણગા, પછી કણસલા અને ત્યાર પછી કણસલામાં ભરેલા દાણા। પણ ફસલ બરાબર પાકે છે એટલે તરત જ ખેડૂત દાંતરડું ચલાવે છે, કારણ કાપણીનો સમય આવી પહોંચ્યો હોય છે। વળી ઈસુએ કહ્યું, ઈશ્વરના રાજ્યને આપણે શેની ઉપમા આપીશું અથવા કયા દ્રષ્ટાંતથી આપણે એનું નિરૂપણ કરીશું? એ રાઈના દાણા જેવું છે। એ દાણો વાવતી વખતે પૃથ્વી ઉપરના બધા બીજોમાં નાનામાં નાનો હોય છે, પણ વાવ્યા પછી એ ઉગી નીકળે છે અને વધીને કોઈ પણ છોડ કરતાં ઊંચો થઈ જાય છે અને એવી મોટી ડાળીઓ ફેલાવે છે કે આકાશના પંખીઓ એની છાયામાં વાસો કરી શકે છે। આવા અનેક દ્રષ્ટાંતો દ્વારા ઈસુ લોકોની સમજ શક્તિ અનુસાર ઈશ્વરની વાણી સંભળાવતા હતા। તેઓ લોકો આગળ દ્રષ્ટાંત સિવાય બોલતા જ નહીં, પણ એકાંતમાં પોતાના શિષ્યોને બધું સમજાવતા। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। માર્કના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને સમજાવવા માંગે છે કે વાવનારનું કામ વાવણી અને માવજતનું છે, બીજ ઉગાડવાની જવાબદારી તેની નથી। ચિંતા કરવાથી બી ઝડપથી ઉગી નીકળવાનું પણ નથી। કહેવાય છે ને કે ઉતાવળે આંબા ન પાકે, એ ન્યાય ધીરજથી પરિણામની રાહ જોઈએ। રાઈનો દાણો નાનો અમથો પણ કાળક્રમે વિકસી પક્ષીઓનો આશરો બનવાનો। તે રીતે મારું કામ નાનું કે મોટું તે મહત્વનું નથી, પણ હું જે કામ કરું છું તે પૂરા દિલથી કરું છું કે કેમ તે મહત્વનું છે। આ દ્રષ્ટાંત થકી પ્રભુ સમજાવે છે કે જમીનને તૈયાર કરવાની જવાબદારી સોંપી ઈશ્વર આપણી સાથે સહસર્જન કરવામાં આપણને આમંત્રણ આપે છે। પરિણામની ચિંતા એ દિલ દઈને કામ કરવાની આડે આવતા તે કામમાં કચાશ રહી જાય છે। જમીનમાં ધરબી દીધેલ બીને સવારે ઉઠી ખોદી કાઢી તેનો કેટલો વિકાસ થયો તે જાણવાની પેરવી એ બીને સૂકવી નાખે છે અને અંતે પરિણામ મળતું નથી। આથી પરિણામની ચિંતા વિના ઘર, કુટુંબ, સમાજ, નોકરી ધંધા અને ધર્મસભામાં આપણે ધીરજથી આપણી ફરજ બજાવવા માટે પ્રભુ પાસે કૃપા માંગીએ। પરિણામની ચિંતા વિના હું મારી જવાબદારી અદા કરવા માટે કેટલા અંશે સફળ છું તે ચકાસીએ। ધીરજથી આગળ ધપતા રહેવા માટે મારે બીજું શું કરવું જોઈએ તે તપાસીએ। આજના આ સ્પર્ધાત્મક આધુનિક કાળમાં ડગલે ને પગલે ચિંતાઓ છે, ત્યારે પ્રભુ આપણને આજના દ્રષ્ટાંત કથા દ્વારા સમજાવવા માંગે છે, તારી ચિંતા તું દૂર કર અને આપણે આપણી અશ્રદ્ધા ખંખેરી નાખી આપણે ચિંતામુક્ત થઈ આપણા દરેક કાર્ય આપણે પૂરા દિલથી કરીએ અને ધીરજતાથી પરિણામની રાહ જોઈએ। આથી જ ગવાય છે ને, કરતા હું મેં तेरी चिंता तू क्यों चिंता करता है, करता हूँ मैं तेरी चिंता तू क्यों चिंता करता है। आंसुओं की घाटियों में साथ न छोड़ूंगा तेरा, आंसुओं की घाटियों में साथ न छोड़ूंगा तेरा, करता हूँ मैं तेरी चिंता तू क्यों चिंता करता है, करता हूँ मैं तेरी चिंता तू क्यों चिंता करता है।